મહારાજા શ્રેણીનો દીકરો નંદીશેણ પરમાત્માની દેશના સાંભળે છે અને દીક્ષા લેવાની ભાવના જાગૃત થાય છે. નંદીશેણ પોતાની 500 પત્નીઓને કહે છે, હું સંન્યાસના માર્ગે જાઉં છું. વૈભવ છોડી, રાજમહેલ છોડી રાજકુમાર નંદીશેણ નીકળે છે. આકાશમાંથી દેવવાણી થાય છે, નંદીશેણ નિકાચિત મોહનો ઉદય આવવાનો છે અને તમારું પતન છે. છતાંય નંદીશેણ કહે છે, સમયને વાંચ્યો નથી, પ્રયત્ન કરો. એટલે જ સમય ચેન્જ થાય છે, વ્યવસ્થા ચેન્જ થાય છે. અષાઢ સુદ 14ના પ્રતિક્રમણ પછી સમય બદલાયો. આમ તમે જોવા જાવ તો 20 જુલાઈ અને 21 જુલાઈમાં ફરક શું પડ્યો? ટેમ્પરેચર કંઈ ઘટ્યું નહીં જ ભાઈ? નથી ઘટ્યું. પણ શાસ્ત્રકારોએ ગઈકાલ રાતથી બદલાયેલા સમયના રૂલ્સ એપ્લાય કરી દીધા અને શાસ્ત્રકારો એમ કહે છે કે જે ઉકાળેલું પાણી 15 કલાક સુધી અચિત્ત રહેતું હતું, એ ઉકાળેલું પાણી હવે 9 કલાક સુધી અચિત્ત રહેશે. ભલે ગરમી આવી હોય તોય પ્રભુએ પોતાના જ્ઞાનના પ્રકાશની અંદર આ જોયું છે અને પરમાત્મા આ વાત ફરમાવે છે. બની શકે કે આજે પાણી 15 કલાક સુધી અચિત્ત રહેતું હોય, પણ રૂલ તો એક સરખો જ ગોઠવાય. નિયમમાં ફેરફાર થઈ શકતો નથી. તીર્થંકર દેવો પણ નિયમને એપ્લાય કરતા જાય છે. એટલે ગઈકાલથી ચાતુર્માસનો આરંભ થયો. આજે ચાતુર્માસનો પહેલો જ દિવસ છે અને પહેલા જ દિવસે શ્રી સંઘની અંદર 120 દિવસ ઇન્દ્રપતિ ગૌતમની કૃપા આપણા સંઘની ઉપર સદૈવ વરસતી રહે અને 120 દિવસ આપણા નિરંતરાય સંપન્ન થાય. એટલા માટે સૌથી પહેલા અનુષ્ઠાન તરીકે આજે રવિવારનો યોગાનુયોગ દિવસ આવી ગયો અને એની સાથોસાથ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો. અજયનો ને ત્યાં તો ગુરુ પૂર્ણિમાનો મહિમા ભગવાનની ભક્તિથી પણ વિશેષ બતાવાયો છે, ગોઠવાયો છે. કારણ કે ભગવાનને તો આપણે જોયા નથી. કદાચ ભગવાનને જોયા હોય તો આપણે ભગવાનને જાણ્યા નથી. બની શકે કે તમારી બાજુમાં જ ભગવાન હોય. ભગવાનને જોયા છે પણ ભગવાનને જાણ્યા નથી અને નહીં જાણવાના કારણે જોયેલા ભગવાન સાર્થક થતા ના સાર્થક નથી થતા, નથી બની શકતા. એટલે આમ જોવા જાવ તો પથ્થર અને પારસમણી બે સરખા જ દેખાય. કદાચ પથ્થર વધારે સ્વચ્છ દેખાય અને પારસમણી મલિન દેખાય, પણ પથ્થર અને પારસમણી બે સરખા હોવા છતાં બંને જોયા છે. જે જાણકાર છે એ જ પથ્થરને પથ્થર કહી શકે, પારસને પારસ કહી શકે. એટલે જ શાસ્ત્રો કહે છે આધ્યાત્મિક જગતની અંદર પ્રભુ અને પામર એની વચ્ચેનો ડિફરન્સ ગુરુ બતાવે છે. અને એટલે જ કહે છે ક્યાંક પંક્તિઓ આવે છે, પારસ તો સોનું કરે, ગુરુ કરે આપ સમાન. પારસમણીની તાકાત કેટલી? તો કે પારસમણીની તાકાત લોખંડને સોનું બનાવવાની છે. પારસમણીની તાકાત લોખંડને પારસ બનાવવાની નથી. પારસ તો સોનું કરે, ગુરુ કરે આપ સમાન. પણ ગુરુની એક તાકાત છે કે નાચીસ ગણાતો, નાદાન ગણાતો, બાલિશ ગણાતા એવા શિષ્યને પોતાના જેવો કરી નાખે. અને એનું દ્રષ્ટાંત દૂર જોવા જવાની જરૂર નથી. સાક્ષાત ઇન્દ્રભૂતિ ગૌતમ અને પરમાત્મા મહાવીરના દર્શન. પ્રભુ મહાવીર એવું કહેવાય છે કે ગુરુની શોધની અંદર શિષ્ય નીકળે છે. આ ગુરુને શોધવા માટે શિષ્ય નીકળે છે અને મહિનાઓનો પ્રવાસ કરે છે, માઇલો સુધી ચાલતો રહે છે અને ગુરુને શોધવા માટે શિષ્ય જતો હોય છે. પરંતુ અહીંયા આગળ ઉલટું બને છે. શિષ્યને શોધવા માટે ગુરુ નીકળ્યા છે.
અને પરમાત્મા મહાવીર પોતાના શિષ્યને શોધવાની તો જરૂર નથી. પ્રભુ વિતરાગ છે, પ્રભુ સર્વજ્ઞ છે, અને માટે પ્રભુને ખબર છે કે મારા ગણધર કોણ બનનાર છે. અને માટે જ પરમાત્મા રુજુવાલિકાના તીરેથી સીધા રાતોરાત વિહાર કરી અપાપાપુરી પહોંચે છે. રાતોરાત 60 કિલોમીટરનો, લગભગ 60 થી 70 કિલોમીટરનો ડિસ્ટન્સ રુજુવાલિકાથી અપાપાપુરીની વચ્ચેનું છે. અને અપાપાપુરીની વચ્ચેનું ડિસ્ટન્સ પરમાત્મા સમાપ્ત કરે છે અને પ્રભુ અપાપાપુરી પહોંચે છે. સમવસરણનું સર્જન થાય છે. બહુ સુંદર વર્ણન હેમચંદ્ર શ્રીશ્વજી મહારાજે ત્રિષષ્ઠી શલાકાની અંદર કરેલું છે. મહાવીર ચર્યમની અંદર ગુણચંદ્ર ગણીએ કરેલું છે. આવશ્યક સૂત્રની અંદર ભગવાન હરિભદ્ર શ્રીશ્વજી મહારાજ પણ આ જ વાતનું વર્ણન બહુ અદ્ભુત રીતે કરે છે. પ્રત્યેક ગ્રંથકાર અલગ અલગ રીતે પરમાત્મા અને ઇન્દ્રવતી ગૌતમ એના મિલનને દર્શાવવા માટેનો પ્રયત્ન કરે છે. પરમાત્મા એક જ મકસદને લઈ અને નીકળ્યા છે. તમને ખબર છે કે આશ્ચર્યકારક ઘટના બને છે. વૈશાખ સુદ દસમને દિવસે જે જીન શાસનની સ્થાપના થવાની હતી, એ વૈશાખ સુદ દસમના દિવસે જીન શાસનની સ્થાપના અટકી ગઈ. કેમ? માઇક્રોસોફ્ટનું ક્રાઉડ ક્લેશ થયું. હા, અને બધી ફ્લાઇટો રદ, બધા સર્વરો ડાઉન. પરમાત્મા મહાવીર તીર્થંકર બનવા માટે નીકળ્યા હતા. તીર્થંકર બનવા માટે પ્રભુએ સાધના કરવાની હતી, કરી લીધી. પ્રભુએ વિતરાગતા પ્રાપ્ત કરવાની હતી, કરી લીધી. પ્રભુએ સર્વજ્ઞ બનવાનું હતું, બની ગયા. સમવસરણનું સર્જન કરવાનું હતું, થઈ ગયું. પણ ભગવાનને શાસનની સ્થાપના માટે જે પોતાના શિષ્યોની જરૂરત હતી, એ શિષ્યો ગયા છે. અને પ્રભુ કહે છે કે એકલા સમવસરણથી હું શું કરું? એકલા સર્વજ્ઞત્વથી મારું શું કામ થાય? એકલી વિતરાગતા મારાથી થોડું શાસનની સ્થાપના થાય? એકલી સાધનાથી થોડી શાસનની સ્થાપના થાય? ના, શિષ્ય જોઈએ. અને ઇન્દ્રવતી ગૌતમને મેળવવા માટે પ્રભુ સમવસરણની રચના વૈશાખ સુદ 11ના દિવસે અપાપાપુરીની અંદર કરે છે. અને તે અપાપાપુરીની અંદર ઇન્દ્રવતી ગૌતમ વગેરે આવેલા છે. હવે પરમાત્મા જાણે કે ઇંતજાર કરતા હોય. પ્રસંગો અત્યારે લંબાવતો નથી. ચાતુર્માસમાં ક્યારેક સ્પેશિયલ ગૌતમ સ્વામીજીની વાતો આપણે કરશું, ત્યારે એ વાત તમારી સમક્ષ રજૂ કરશું. પણ બહુ અદ્ભુત વાતો છે, કમાલ કરી નાખી છે શાસ્ત્રકારોએ. આ ઘટનાઓને આપણી સમક્ષ શાસ્ત્રોના માધ્યમથી જીવંત રાખી છે. નહીં તો આ ઘટનાઓ આપણી પાસે ક્યાંથી હોત? પાર્શ્વનાથને શુભમ ગણધર મળ્યા, અને મળેલા એ શુભમ ગણધરની સાથે પાર્શ્વનાથ પ્રભુ કેવી રીતે વ્યવહાર કર્યો, એની ઘટનાઓનું વર્ણન શાસ્ત્રોની અંદર વિસ્તારથી નથી મળતું. જે ઇન્દ્રવતી ગૌતમ અને પરમાત્મા મહાવીરનું વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે મહાપુરુષોએ બહુ મોટો ઉપકાર કર્યો છે, અને આ શાસ્ત્રો દ્વારા આ બધી ઘટનાઓ આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 2550 વર્ષ પસાર થઈ ચૂક્યા, પણ આ ઘટનાઓ આજે જ બનેલી હોય એવી જીવંત આપણી સમક્ષ દેખાય છે. અને એ ઇન્દ્રવતી ગૌતમ એને શોધવા માટે જાણે કે પરમાત્મા પહોંચ્યા છે. અને પ્રભુ સમવસરણની અંદર વિરાજમાન છે. ગૌતમ પરમાત્માની પાસે આવે છે. શા માટે આવે છે? શિષ્ય બનવા માટે કે ગુરુ બનવા માટે? ગૌતમ મહાવીરની પાસે આવે છે. શા માટે આવે છે? શિષ્ય બનવા કે ગુરુ બનવા? ગુરુ બનવા. ગૌતમ એવા એક કુમાનમાં છે, હું સર્વજ્ઞ છું. મહાવીર તો આજકાલના છે, હું તો વર્ષોનો છું. મહાવીરને દુનિયામાં કોણ ઓળખે છે? મને દુનિયા આખી ઓળખે છે. અને ગૌતમ પોતાના 500 શિષ્યોની સાથે પરમાત્માને હરાવવા માટે સમવસરણની અંદર પહોંચે છે. હા, સમવસરણની અંદર પહોંચે છે. શું ઘટના બને છે એની ચર્ચા અત્યારે મારે કરવી નથી, પણ
એ ઘટનાની અંદર એક વાત જરૂર બને છે, ભગવાન જીતે છે, પણ ભગવાનની જીત કરતા ગૌતમની હાર વધુ સમૃદ્ધ હતી. હારેલો ગૌતમ જીતેલા મહાવીર કરતા વધારે ખુશ હતા. ભગવાનને તો ખુશ થવાનો સવાલ જ નહોતો. પ્રભુ તો વિતરાગ છે, એટલે ખુશી નાખુશીનો સવાલ આવતો નથી. પરમાત્મા તો સ્વયં નૈસર્ગિક રીતે, સ્વાભાવિક રીતે પોતાના આનંદની અંદર ગોઠવાયેલો છે. વિતરાગતાની સાથે અપ્સ એન્ડ ડાઉન્સ હોતા નથી. વિતરાગતાની સાથે એક સીધી સ્ટ્રેટ ભૂમિકા હોય છે, અને માટે પરમાત્માનો આનંદનો સવાલ નથી. પણ આપણે એમ કહી શકીએ કે ગૌતમની હાર મહાવીરની જીત કરતા વધારે મહિમાશાળી. તમે મને પૂછો, બરા સાહેબ, કેવી રીતે મહિમાશાળી? દુનિયામાં કોઈ હાર મહિમાશાળી હોય? મહિમાશાળી હોય શકે કોઈ હાર? નથી હોતી. પણ આ હાર મહિમાશાળી હતી. અને હાર કેવી રીતે મહિમાશાળી હતી? સાંભળો, શું બને છે, કેવી ભૂમિકા ઊભી થાય છે. તમને ખબર છે, ઇન્દ્રભૂતિ ગૌતમ હતા ત્યારે 500 જ શિષ્યો હતા. અને જ્યારે એ ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્મા મહાવીરના શિષ્ય બન્યા, એની સાથે 50,000 શિષ્યોના ગુરુ બની ગયા. 500 શિષ્યોના ગુરુ બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ અને 50,000 શિષ્યોના ગુરુ પરમાત્મા મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિ. હાર સમૃદ્ધ થઈ ગઈ. ગૌતમ હાર્યા, પણ એ હારની નારાજગી ગૌતમને નથી. ઓન ધ કોન્ટ્રરી, ગૌતમ કહે છે કે આ હાર મારા માટે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. આપત્તિની અંદરથી સંપત્તિ પ્રગટ થઈ. હાર્યો તો સારું થયું કે પ્રભુ પ્રાપ્ત થયા. જીત્યો હોત તો શિષ્ય મળત, હાર્યો તો ભગવાન મળત. તે હારને હાર થોડી કહેવાય કે જેમાં ભગવાન મળતા હોય. અને આ ભગવાન પ્રાપ્ત થયા. જો 2 મિનિટ માટે એવી કલ્પના કરો કે અહીંયા ધારો કે ગૌતમ જીત્યા હોય, શક્ય નહોતું, પણ ધારો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે, સંભાવના તરીકે મૂકીએ, 0.1% ની અંદર એવો કોઈ રેર ચાન્સ ઉભો થાય અને પરમાત્મા મહાવીર હારત અને ગૌતમ જીતી જાત, તો ગૌતમને શું મળત? માત્ર મહાવીર શિષ્ય તરીકે મળત. પણ ગૌતમ હાર્યા તો ગૌતમને શું મળ્યું? સાક્ષાત ભગવાન પ્રાપ્ત થયા. 50,000 કેવળ જ્ઞાનીવાળા ગુરુ ઇન્દ્રભૂતિ ગૌતમ બને છે. હા, ઇન્દ્રભૂતિ ગૌતમ બને છે. એટલે એક વાત સમજી રાખજો, પ્રભુ મંજિલ છે, ગુરુ માર્ગ છે. જો તમારે ભગવાન જોઈતા હોય તો વાયા ગુરુ જ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એ સિવાય મળી શકે તેમ નથી. કોઈ એમ કહે કે બારોબાર અમે ભગવાનને શોધી આવે, તો આધ્યાત્મિક જગતની અંદર એ ક્યારેય સફળ થયો નથી. જાતે ગુરુ શોધનારો ભટકી જાય છે. ગુરુને શોધવા માટે નીકળેલો જાતે ભગવાનને શોધનારો ભટકી જાય છે. ગુરુ દ્વારા ભગવાનને શોધનારો મળી જ જાય છે. અને એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું, ભગવાનને જોયા છે પણ ભગવાનને જાણ્યા નથી. અને ભગવાનને જાણવા માટે સદગુરુ અનિવાર્ય છે, આવશ્યક છે. અને એટલે જ આનંદગંજી મહારાજ 15મા ભગવાનના સ્તવનની અંદર કહે છે, પ્રેમ પથિક વિચારો ઢૂકડી गुरुगम लेजो रे जो। प्रभु तो बहुत करीब में है, भगवान कहाँ दूर है, भगवान बहुत करीब है, लेकिन प्रभु है, दिखते हैं, दिखे तो पता लगता, हाँ पता नहीं लगता। अने माटे ज गुरुगम लेजो रे जो, सद्गुरु ने प्राप्त करो के जे सद्गुरु तमने गुरुनी ओळख आपे छे अने गुरुनी ओळख आपवानुं काम सद्गुरुनुं छे। सद्गुरुनुं साचुं बोलो, भगवाननी जवाबदारी वधारे के गुरुनी जवाबदारी वधारे? हाँ, कोनी जवाबदारी वधारे? हाँ हाँ, गुरुनी। भक्त आसान है
કે શિષ્ય આસાન છે. એકવાર સમજી રાખજો, ભક્ત આસાન છે, શિષ્ય દુર્લભ છે. ગુરુને મેળવી લે, ગુરુને સમર્પિત થાય એ શિષ્ય છે. અને ઇન્દ્રભૂતિ ગૌતમ જેવી ખ્યાલ આવી ગયો કે આ સાક્ષાત તીર્થંકર છે, વિતરાગ છે, એની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમ સંપૂર્ણ સરેન્ડર થઈ જાય છે. 100% સરેન્ડર છે. કોઈ પણ જાતની શંકા નથી, કોઈ પણ જાતની શંકા નથી. અને આ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને માટે બહુ શુકનવંતા છે. આપણે ત્યાં કહેવાય ને કે ઘરની અંદર કોઈ શુકનવંતી વહુના પગલા થાય અને લક્ષ્મી આવી જાય, કોઈ દીકરાનો જન્મ થાય અને ઘર ઉપર આવી જાય, એમ ભગવાનને ગૌતમ મળ્યા અને ભગવાનનો સૂર્ય આસમાનની ઉપર પહોંચી. ગૌતમના કારણે પ્રભુ વધુ મહિમાશાળી બનતા, વધુ પ્રભાવક ગૌતમના કારણે પ્રભુ બનતા ગયા. એટલે પરમાત્મા માટે ગૌતમ શુકનવંતા છે. પણ અફસોસ સાથે મારે કહેવું પડે કે ગૌતમને માટે પરમાત્મા મહાવીર જ અંતરાય છે. ભગવાન મહાવીર એ જ અંતરાય છે. 10 ગણધરોને વિતરાગતા ભગવાનની હાજરીમાં પ્રાપ્ત થઈ, પણ ઇન્દ્રભૂતિ ગૌતમને વિતરાગતા ભગવાનની હાજરીના કારણે જ અટકી ગઈ. હા, હાજરીના કારણે જ અટકી ગઈ. વિતરાગતા પ્રાપ્ત થઈ શકતી નથી. દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે હું દીકરાનું, ધારો કે દીકરો ડોક્ટર થવા નીકળ્યો હોય તો મા બાપની ઈચ્છા હોય કે દીકરો ડોક્ટર બનેલો જોઈ અને પછી વિદાય. એમ ભગવાનને તો ઈચ્છવાનો સવાલ નથી, પણ જો 10 ગણધરો વિતરાગ થઈ ગયા તો એવું તો ભગવાન ન જ ઈચ્છે, એવું તો ભગવાન ન જ વિચારે કે ગૌતમને વિતરાગતા પ્રાપ્ત ન થાય. પણ પ્રભુ જાણતા હતા કે મારા જ કારણે ગૌતમની વિતરાગતા રોકાય છે. અને એ ઇન્દ્રભૂતિ ગૌતમ જે પ્રભુ જેની કૃપા સમગ્ર સંસારની ઉપર પરમાત્મા ઇન્દ્રભૂતિ ગૌતમ દ્વારા જગતને પહોંચાડતા જાય છે. પ્રભુની કરુણા છે, ગૌતમની કૃપા છે. કરુણા અને કૃપા આ બેની વચ્ચેનો ડિફરન્સ છે. જોન્સન એન્ડ જોન્સનનું બિસ્કિટ એ કરુણા છે અને ઓર્નામેન્ટ એ કૃપા છે. બિસ્કિટ પહેરાતું નથી, નેકલેસ પહેરાય છે. બિસ્કિટ ખિસ્સામાં રાખવું પડે અને નેકલેસ ગળામાં રખાય. હા, એટલે TBZ ને ત્યાં નેકલેસ વેચાય છે, બિસ્કિટ નહીં. કરુણા એ બિસ્કિટ છે, કૃપા એ ઓર્નામેન્ટ છે. અને એટલે જ ગૌતમની કૃપા છે, પ્રભુની કરુણા છે. પ્રભુની કરુણા કહે છે કે હું તો કરુણા તરીકે છું, સ્વભાવ છે, પણ જો મારી કરુણાને તમારે સુંદર બનાવવી હોય તો ગૌતમની કૃપાને પ્રાપ્ત કરો. એટલે પ્રભુની કરુણા આપણા જીવનની અંદર તો જ એક્ટિવેટ થાય કે જો આપણને પ્રભુ ઇન્દ્રભૂતિ ગૌતમની કૃપા પ્રાપ્ત થાય. આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ ઇન્દ્રભૂતિ ગૌતમની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર, આ એક બહુ મહિમાશાળી અવસર છે. તમને એવું લાગતું હોય છે કે રેગ્યુલર પૂજનોની જેમ જ આ બધા પૂજનો ચાલે છે, પણ તમે બહુ મોટી ભ્રમણાઓમાં જીવો છો. હા, બહુ મોટી ભ્રમણાઓમાં જીવો છો. અને ભ્રમણાઓના કારણે તમને મળતા લાભ, તમને મળતી તક તમારા હાથમાંથી છટકી જતી હોય છે. જે પુણ્યવાનો આજે આવ્યા છે એ બધા જ એક વાત ખ્યાલ રાખજો, ફરી વાર સમજી રાખજો, પ્રભુની કરુણા ટોટલી નિષ્ક્રિય છે, પેસિવ છે. એક્ટિવ જો હોય તો ગુરુની કૃપા જ છે. હા, ગુરુની કૃપા એ જ એક્ટિવ છે, નો डाउट. एकली कृपा नहीं हो सकती है. अकेला दागीना हवा में बन सकता है, पहन नहीं सकते. यदि दागीना पहनना हो तो सोने का बनाना पड़ता है,
करुणा ही कृपा में ट्रांसफर होती है। करुणा ज कृपाની અંદર ટ્રાન્સફર થાય છે। હા, કૃપાની અંદર બદલાય છે। અને એ ગુરુ ગૌતમની કૃપા, ગુરુ પૂર્ણિમાનો આજનો દિવસ, લૌકિક જગતનો આજનો આ તહેવારનો દિવસ, લોકોત્તર જગતની અંદર તો શાસ્ત્ર એવું કહે છે કે ગુરુની માત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે નહીં, દરરોજને માટે પૂજા કરવાની છે। ગુરુની પૂજા એટલે શું ભાઈ? તમે ગુરુની પૂજા એટલે શું? પૈસા મૂકીને બાસ્કેટ નાખો એ? हाँ, व्हाट इज गुरु पूजा? गुरु पूजा क्या चीज है? एक बात लिख के रखो, गुरु पूजा એ છે કે ગુરુનું સૌથી વધુ તમે માનતા રહો। ગઈકાલે કીધેલું, આજે હું ફરી કહું છું, હજુ 5-7 દડા આ વાતને હું દોહરાવતો જઈશ। હેમર કરવું પડે। હેમર એટલે સમજ્યા ને? લોખંડને આકાર આપવા શું કરવું પડે નૈનેશભાઈ? ટીપવું પડે ને। એટલે અને આ લોખંડ હોય તો ટીપો તો આકાર મળે, પણ ઢેફું હોય તો માટી થઈ જાય। એટલે હું એવું માનું છું, અને આ 4-5 દાડા ટીપે રાખીશ, આકાર મળી ગયો તો સારી વાત છે, અને ઢેફું હશો તો તૂટીને સાફ થઈ જશે। એટલે હું તો હેમર કરતો જાઉં છું। અને ફરી એક વાત સમજી રાખજો, હા સમજી રાખજો, ગુરુની કૃપા એ ગુરુનો વાસક્ષેપ નથી, ગુરુની કૃપા એ ગુરુનું વચન છે। ગુરુના શબ્દો એ ગુરુની કૃપા છે, વાસક્ષેપ એ ગુરુની કૃપા નથી। એ તો તમારી પૂજા છે, તમે પૂજા કરો છો વાસક્ષેપથી, અમે કૃપા વરસાવીએ છીએ પ્રવચનથી। એટલે ગુરુની કૃપા એ ગુરુનું વચન છે। અને આ ગુરુનું વચન આ ગુરુ પૂર્ણિમાના આજના દિવસે આપણે સૌ ઇન્દ્રમૂર્તિ ગૌતમ કે જે સતત, ભાઈ ગૌતમને દેશના સંભાળવાની જરૂર ખરી મહેન્દ્રભાઈ? ગૌતમ દેશનામાં કેટલી વાર ગેરહાજર રહ્યા? ભગવાને 22,000 દેશના આપી એવું શાસ્ત્રો લખે છે। એમાં કેટલી દેશનામાં ગૌતમ ગેરહાજર હતા નૈનેશભાઈ? પૂરેપૂરામાં। અને તમે હાજર હો ત્યારે કેટલી વાર ગેરહાજર થઈ જાઓ? બોલો, છોકું આવી જાય ત્યારે ગેરહાજર, હાજર હોવા છતાં ગેરહાજર। એટલે ગૌતમ પરમાત્માની 22,000 દેશનાઓમાં કાયમને માટે ઉપસ્થિત રહેતા હતા। હું 22,000 દેશનાની વાત નથી કરતો, 120 જ કલાકની વાત કરું છું। માત્ર 120 કલાક, અને 120 કલાકને માટેની ગુરુની કૃપા। આ શબ્દો મારા નથી, આ ગૌતમના શબ્દો છે। જીભ મારી છે, શબ્દો ગૌતમના છે। એટલે જો તમારે ગૌતમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો મારી જીભ દ્વારા નીકળતા શબ્દો એને તમારે સ્વીકાર કરવા પડે। અને એ ઇન્દ્રમૂર્તિ ગૌતમ, જેનું આવું એક ઉત્તમ પૂજન વિધાન, જે પુણ્યવાન 9 પરિવારોએ લાભ લીધો છે, એ 9 પરિવારો અને જે લોકોએ પર્સનલ યંત્ર લીધું છે, તે પર્સનલ યંત્ર દ્વારા ગૌતમ સ્વામીજીના પૂજન વિધાનને સંપન્ન કરશે। અને સંપન્ન કર્યા પછી જે સેન્ટરમાં યંત્ર મૂકવામાં આવેલું છે કે જેની ઉપર સંપૂર્ણ વિધાન થનાર છે, શ્રી સંઘે એવું નક્કી કર્યું છે કે આ યંત્ર ચઢાવો બોલવા દ્વારા જે પુણ્યવાન આ ચઢાવવાનો લાભ લેશે, એ પુણ્યવાન આખું આ યંત્ર જે છે એ પોતાના ઘરે જ સ્થાપિત કરી દેશે, પોતાના ઘરની અંદર। એટલે આ યંત્રનું પૂજન પુણ્યવાન પરિવારો કરશે, પણ જે ચઢાવો લેશે અને એ યંત્રના યજમાન બનવાનો લાભ પ્રાપ્ત કરશે। અભિમંત્રિત થયેલું, વિધિથી સંપન્ન થયેલું આવું એ જે ગૌતમ સ્વામીજીનું મહામંગલકારી જે યંત્ર છે, એ યંત્ર પૂજન પછી આજના જ દિવસે, એટલે કે ગુરુ પૂર્ણિમાના જ દિવસે તમે તમારા ઘરની અંદર તેની સ્થાપના કરી શકશો। જે પુણ્યવાનની ભાવના હોય, ચડાવવાની શરૂઆત અત્યારે જ કરી લેવી છે, શરૂ તો કરી દો, પછી જય પાછળથી બોલાવજો। એટલે આ યંત્ર સામાન્ય રીતે એવું હોય ને કે મંદિરની અંદર જે યંત્ર હોય એનું પૂજન થયા પછી મંદિરની અંદર સ્થાપિત થતું હોય,
પરંતુ જૈન સોસાયટી જૈન સંઘે ઉદારતા પ્રગટ કરી અને આ યંત્ર જેનું પૂજન અહીં આગળ અનુષ્ઠાનપૂર્વક વિધિપૂર્વક કરવામાં આવશે. એ પૂજન થયા પછી તે યંત્રને પોતાના ઘરે લઈ જઈ પવિત્ર સ્થાનની અંદર આ યંત્રની સ્થાપના કરાશે. અભિમંત્રિત થયેલું આ યંત્ર એટલે એક્ટિવેટ કરવામાં આવેલું છે. માત્ર સિમ લઈ આવો એનાથી મોબાઈલ લાગતો નથી, એને પછી તમારે એક્ટિવેટ કરાવવું પડે છે. એમ તમે બજારમાંથી યંત્ર લઈ આવો ઘરે મૂકી દો, એ ખરીદેલું સિમ છે, એક્ટિવેટ સિમ નથી. અહીં આગળ મંત્ર વિધાનથી અને પૂજનો વિધાનથી આ યંત્રને એક્ટિવેટ કરવામાં આવેલું છે. અને એવું એક્ટિવેટ થયેલું આ યંત્ર તમારા ઘરની અંદર મહામંગલકારી એવું યંત્ર તમારે ત્યાં સ્થાપિત થશે. જે પુણ્યવાનની ભાવના હોય એ ચડાવવાની શરૂઆત કરવામાં આવે છે. ચડાવો વચ્ચે એની જય બોલાવવામાં આવશે, પણ અત્યારે એની ચડાવવાની શરૂઆત કરવામાં આવે છે.